અને હવે એમણે અમેરિકાની બોઈંગ કંપની પાસેથી 737 મેક્સ સિરીઝનું એક વિમાન 1000 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે। આ એક લક્ઝુરિયસ જેટ છે જેનું નામ છે VTRSA। એશિયાના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણીએ એક વિમાન ખરીદ્યું છે અને એ 1000 કરોડ રૂપિયાનું વિમાન છે અને ઇન્ટિરિયર પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે। જોકે આ ગૌતમ અદાણીનું પહેલું વિમાન નથી, આ પહેલાં પણ એમની પાસે 10 વિમાન ઓલરેડી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગૌતમ અદાણીના વિમાનની વાત કરતાં પહેલાં એક આડ વાત કહેવા માગું છું કે સુરતની અંદર એક બહુ મોટા ડાયમંડના વેપારી છે જીવરાજભાઈ ધારુકાવાળા। જીવરાજભાઈ ધારુકાવાળાએ એક વખત વિમાન ખરીદેલું અને જ્યારે અમે એમને પૂછ્યું કે અમારે આ તમારા વિમાનની સ્ટોરી કરવી છે તો જીવરાજભાઈ ધારુકાવાળાએ એ વખતે એવું કીધેલું કે એમાં શું સ્ટોરી કરવાની, તમે જેમ મોટર બાઇક ખરીદો એમ મેં વિમાન ખરીદું। આ તો એક વાત આડ વાત છે, પરંતુ ગૌતમ અદાણીના છેલ્લા કેટલાક સમય કપરા સમયમાંથી હવે બહાર આવી રહ્યા છે। ઘણો બધો લગભગ 2 વર્ષ એમનો કપરો સમય રહ્યો અને હવે એમણે અમેરિકાની બોઈંગ કંપની પાસેથી 737 મેક્સ સિરીઝનું એક વિમાન 1000 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે। આ એક લક્ઝુરિયસ જેટ છે જેનું નામ છે VTRSA। આની ઘણી બધી ખાસિયત છે। સ્વાભાવિક જ છે કે 1000 કરોડ રૂપિયા ખર્ચા હોય તો એની અંદર લક્ઝુરિયસ સુવિધા તો રહેવાની જ છે, પણ મૂળ વાત એ છે કે આ વિમાન એવું છે કે જે લંડન સુધી નોન સ્ટોપ ઉડાન ભરી શકે છે અને અમેરિકા કેનેડા જવા માટે પણ માત્ર એક ફ્યુઅલનો હોલ્ડ કરવો પડે અને ફ્યુઅલનો હોલ્ડ પૂરો કર્યા પછી અમેરિકા કેનેડા પણ સરળતાથી આ વિમાન પહોંચાડી શકશે। ગૌતમ અદાણીએ આ 1000 કરોડ રૂપિયાનું અમેરિકાનું બોઈંગ 737 ખરીદ્યું તો એની પાછળ ઇન્ટિરિયર પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો અને 35 કરોડ રૂપિયા ખર્ચીને આ જેટનું ઇન્ટિરિયર ડિઝાઇન સ્વિટ્ઝરલેન્ડની એક કંપની પાસે કરાવવામાં આવ્યું। હવે આ ગૌતમ અદાણીએ જે જેટ ખરીદ્યું છે એમાં સ્યુટ બેડરૂમ છે, પ્રીમિયમ લાઉન્જ છે, કોન્ફરન્સ રૂમ છે, એક અલ્ટ્રા લક્ઝરી એરક્રાફ્ટ છે અને 35,000 ફૂટની ઊંચાઈએ એક એમ કહેવાય કે ફરતી 5 સ્ટાર હોટલ જેવું આ એરક્રાફ્ટ છે અને આ સ્વિટ્ઝરલેન્ડની કંપનીને આખું ઇન્ટિરિયર પૂરું કરવામાં 2 વર્ષનો સમય લાગેલો। એટલે તમે વિચાર કરો કે કેટલું અદ્ભુત અને આલિશાન આ એરક્રાફ્ટ હશે। ગૌતમ અદાણીનું આ વિમાન મંગળવારે ગણેશ ચતુર્થીના દિવસે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યું ત્યારે એને વોટર કેનનના સેલ્યુટથી સ્વાગત કરવામાં આવ્યું। આ એક સિસ્ટમ જ છે એરક્રાફ્ટની કે કોઈ પણ નવું વિમાન કોઈ એરપોર્ટ ઉપર પહેલી વાર આવે ત્યારે એને વોટર કેનન સેલ્યુટ આપવામાં આવે, એટલે એ વિમાનને પર ફુવારો ઉડાવવામાં આવે। આ એક વર્ષોથી એક પરંપરા છે। અદાણીની પાસે ઓલરેડી 10 વિમાન છે અને આ જે બોઈંગ 737 મેક્સ ખરીદ્યું છે એ એમનું 11મું વિમાન છે। એમની પાસે ઓલરેડી કેનેડિયન ગ્લોબલ 6500 વિમાન છે, એ એક વિમાન છે અને એની કિંમત 400 કરોડ રૂપિયા છે। બીજું એમની પાસે સ્વીટ મેટ પિલેટ્સ 24 છે, આવા 5 વિમાન છે, એની કિંમત 120 કરોડ રૂપિયા છે અને બ્રાઝિલિયન એમ્બ્રેસ લેગસી 65 આવા 3 વિમાન છે। હવે ગૌતમ અદાણીએ જે બોઈંગ 737 ખરીદ્યું છે આવું સેમ વિમાન મુકેશ અંબાણીએ 2024માં ખરીદેલું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।